Good afternoon to all participants, OSD Faculty Development Program and our first day resource person. On behalf of Knowledge Consortium of Gujarat, welcome to all in first day of online webinar series on 1 year of transformative research under National Education Policy 2020. Now I request to OSD Faculty Development Program to give short introduction about our today's speaker. આપ સૌનું ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત ચાલતા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વેબિનારમાં હૃદયપૂર્વક સ્વાગત છે. આજે પ્રથમ દિવસે આપણા પરમ સન્માનીય વક્તા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સન્માનીય આદરણીય આપણા મુરબ્બી વડીલ અગ્રણી અને શિક્ષણવિદ એવા નીતિન કુમાર પેથાણી સર. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા એક વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસી નવી શિક્ષા નીતિ કે સંદર્ભ में બહુ બધી ચર્ચાઓ થઈ રહી છે. એમાંથી સાર રૂપે અર્ક રૂપે એમ કહી શકાય કે આપણું આખા ભારત દેશનું શિક્ષા તંત્ર અર્જુન અને એકલવ્ય બંનેને કોઈ એક શ્રેષ્ઠ દ્રોણ ગુરુના ગુરુકુળમાં એક છત્ર નીચે સઘળી સુવિધાઓ સાથે ભણાવવા અને વામનમાંથી વિરાટ કરવા ઈચ્છે છે. આવા સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ, સર્વોપરી અને સર્વવ્યાપી શિક્ષણ જગતે એનઈપી 2020 સંદર્ભે આ એક 10 દિવસનો કાર્યક્રમ ઘડ્યો છે. એમાં જુદા જુદા વિષયો પર જુદા જુદા વેબિનાર યોજાવાના છે. તેના ભાગરૂપે આજે આપણી વચ્ચે સન્માનીય પેથાણી સર છે. પેથાણી સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી તો છે જ. અમે તો અધ્યાપક થયા ત્યારથી એમને અમારા અગ્રજ ભ્રાતા અને વડીલ તરીકે એમની છત્રછાયામાં એવા પલ્લવિત થયા છીએ કે એમનો પરિચય આપવો મારા માટે બહુ મોટી વાત છે. હું એના માટે મારી યોગ્યતા ગણતો નથી, પરંતુ સરની જે લાગણીશીલતા છે, એમનું આપણી સાથેનું જે સૌહાર્દ છે, એમની આપણી સાથેનો જે ચોક્કસ શિક્ષણવિદ તરીકેનો નાતો છે, એ જોતા હું થોડીક અલ્પ ભૂમિકા આપીને આ વાતને આપણી સૌની વચ્ચે મૂકું છું. સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તો છે જ, સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યને જે પાઠ્યપુસ્તકો પૂરા પાડે છે તેવું ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ છે. એમની નિશ્રામાં એમની મેધાવી શક્તિના માર્ગદર્શનમાં પૂરા રાજ્યને સર્વોત્તમ પુસ્તકો પ્રાપ્ત થાય છે. તેઓ આચાર્યશ્રી તરીકે ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામનો કાર્યભાર પણ સંભાળી ચૂક્યા છે. એમના નેતૃત્વમાં ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિશેષ ફૂલી ફાલી પલ્લવિત બની અને આજે એનું વિશિષ્ટ નામ ગુજરાત યુનિવર્સિટીની ચોક્કસ સર્વપાંક્તે અગ્ર એવી કોલેજોમાં છે. તેઓ શ્રી બોર્ડ ઓફ સ્ટડીના મેમ્બર, કેસીજીની અમારી AAA ટીમના મેમ્બર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના મેમ્બર, ચિલ્ડ્રન યુનિવર્સિટીના મેમ્બર. આમ જો હું ગણાવું તો મારી પાસે 8 પાના એમની આવી ઉપલબ્ધિઓ, એમની સમાજ સેવા, શિક્ષણ સેવા, અનેક શિક્ષા સંસ્થાઓની સેવા અને 2-3 વિશિષ્ટ પુરસ્કારોની વાત છે. હું 2-3 વાત અવશ્ય કહીશ કે તેઓ શ્રી વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના પ્રેસિડેન્ટ પણ છે, સાથે સાથે સંસ્કાર નિકેતન પાટણના ટ્રસ્ટી પણ છે, પ્રમુખ પણ છે અને એના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ છે. આવા અનેક ગરિમામય, વિદ્યાથી શોભતા, સૌને ગૌરવ કરાવે તેવા અને જેનાથી ગર્વ થાય તેવા વિદ્યાકીય કાર્યોથી સાહેબ આજે પણ આપણી વચ્ચે વિભૂષિત છે. તેમને બેસ્ટ કેળવણીકાર તરીકેનો એમ્સ દિલ્હી તરફથી પણ એક પુરસ્કાર મળ્યો છે. આ આપણા સૌને અને આખા ગુજરાત રાજ્યે ગૌરવ અને ગર્વ લેવા જેવી બાબત છે. એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે. વધારે સમય ન લેતા હું એમ કહું છું કે સાહેબના વ્યાખ્યાનથી જ એમની પ્રતિભા
એમની વિનમ્રતા, એમની શિક્ષાવિદ તરીકેની વિશિષ્ટ આજ સુધીની વિકાસ યાત્રા અને એમનું રુજુ સ્વભાવની સાથે વિદ્યાનું વ્યાસંગ આ સૌ આપણને હમણાં જ પ્રાપ્ત થશે. સમય ન ગમાવતા હું સરને વિનંતી કરું છું કે તેઓ NEP 2020 સંદર્ભે અમારા આ વેબિનારમાં એમનું વ્યાખ્યાન આપે. પીઠાણી સરને નમસ્કાર છે અને એમનું KCG વતી શિક્ષણ વિભાગ વતી સ્વાગત કરું છું. Celebrating 1 year of NEP 2020 ના આ વેબિનારમાં આપણને સૌને કમિશનર કચેરી ના આદેશથી અને KCG ના માધ્યમથી આપણે સૌ આ વેબિનારની શ્રેણીમાં જોડાઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ દિવસે જ મને આ વિષય મૂકવા માટેની તક મળી છે ત્યારે આપ સૌ એક વર્ષથી આ વિષયથી અવગત છો જ. ઘણા લાંબા સમય પછી આ રાષ્ટ્રને જો રાષ્ટ્રીયતાને અનુરૂપ શિક્ષા નીતિ મળી હોય તો એ છે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020. પોલિસી વિશે આપણે ખૂબ જ્ઞાન મેળવ્યું છે કારણ કે આખો ડ્રાફ્ટ હતો ત્યારથી શિક્ષણ જગત વચ્ચે અને આમ જનતા વચ્ચે આ આખો ડ્રાફ્ટ મુકાયો અને એક પોલિસી સ્વરૂપે 29મી જુલાઈ 2020 ના રોજ આપણી સામે આવી અને એના 1 યર સેલિબ્રેશનમાં પણ આપણા રાજ્યના પનોતા પુત્ર અને આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ આ 1 વર્ષના પૂર્ણે ઉદ્બોધન કર્યું અને અલગ અલગ સ્તરે આનો કઈ રીતે અમલ કરી શકાય અને થઈ શકે એની વાત પણ મૂકી. આજે KCG ના માધ્યમથી આપણને હમણાં જેમ મહેશભાઈએ વાત કરી એ મુજબ અનેકવિધ વિષયો થીમ ઉપર વાત કરવા માટે 8 દિવસ સુધી આપણે આ વેબિનારમાં જોડાયેલા રહીશું. અલગ અલગ સ્ટેક હોલ્ડર એટલે કે નોડલ એજન્સીઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થા છે અને અલગ અલગ વિષયો છે. મારા ભાગે આજે જે વિષય આવેલો છે એ ક્વોલિટી એજ્યુકેશન, એક્રેડિટેશન એન્ડ ટીચર ડેવલપમેન્ટ. આ વિષયની બાબતે વાત કરવાનો અવસર આપ સૌ વચ્ચે મળ્યો છે ત્યારે આપ સૌને અવગત કરું છું કે શિક્ષણની ગુણવત્તા ઉપર એટલે કે ક્વોલિટી એજ્યુકેશન ઉપર આપણે શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને સ્વાભાવિક રીતે ચિંતા થાય. ગુણાત્મકતાની દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લા વર્ષોમાં સંખ્યાત્મક દ્રષ્ટિએ ખૂબ વધારો થયો એટલે કે ગુણાત્મક વધારો થયો પણ ગુણવત્તાની બાબતે એ ચિંતા છે. સ્વાભાવિક રીતે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ એ ખૂબ જ આવકારદાયી છે. શાળાકીય શિક્ષણની વાત કરીએ તો શાળાકીય શિક્ષણમાં સામાન્ય રીતે ધીમે ધીમે જો એ ગુણાત્મક એટલે કે ક્વોલિટીની દ્રષ્ટિએ વધારો થશે તો એની અસર ઉચ્ચ શિક્ષણ સુધી આવશે. આપણે આ શિક્ષા નીતિમાં જોયું અને એ શિક્ષા નીતિમાં શાળાકીય શિક્ષણ ઉપર આખો એક વિભાગ આપેલો છે અને એ વિભાગમાં શું કરવાનું આજનો આ પ્રસ્તુત વિષય છે એ તો ઉચ્ચ શિક્ષણનો છે. ઉચ્ચ શિક્ષણ આપણે સૌએ શિક્ષા નીતિનો અભ્યાસ કર્યો હશે. વિભાગ 2 ની અંદર ઉચ્ચ શિક્ષણની બાબતે ખૂબ જ સ્પષ્ટતાઓ મૂકી છે અને એમાં આજનો જે વિષય છે એ પ્રકરણ 9 ની અંદર ખૂબ સ્પષ્ટતાપૂર્વક મૂકેલો છે. 9 પ્રકરણનું ટાઇટલ જ ગુજરાતીમાં હું બોલું તો ગુણવત્તાયુક્ત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો આ નિર્માણ કરવા હોય તો આપણે કેટલીક બાબતોમાં સ્પષ્ટતા જરૂરી છે. ભારતીય ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાપનમાં એક નવો દ્રષ્ટિકોણ છે અને આ દ્રષ્ટિકોણને અપનાવવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ અને એના માટેની વ્યવસ્થામાં આપણે સૌ જોડાયેલા છીએ. સામાન્ય રીતે જ આપણે જોઈએ છીએ કે માનવીય અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ભારતીય બંધારણમાં કેટલી કલ્પનાઓ કરેલી છે અને કલ્પનાના ભારતનું એક ચિત્રણ પણ થયેલું છે.
ઉચ્ચ શિક્ષણનો હેતુ છે સારા, વિચારશીલ, પૂર્ણ વિકસિત અને સર્જનાત્મક વ્યક્તિનો વિકાસ થાય. એટલે કે પૂર્ણ વ્યક્તિત્વ વાળા વ્યક્તિનો વિકાસ થાય એ સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણની મહત્વની ભૂમિકા છે. યુવાનો આશા પણ આજે રાખીને બેઠા છે કે આપણે એવું ઉચ્ચ શિક્ષણ આપીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ એટલે કે યુવાનો એ જ્યારે પણ ઉચ્ચ શિક્ષણ લઈને એ આ વ્યવહારમાં એની વાતો આવે છે ત્યારે એકદમ કાબેલ અને કૌશલ્યવાન વ્યક્તિ બહાર આવે. સામાન્ય રીતે રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદરની વાત કરું તો 4 સ્તરમાં આપણે એની અસરો વર્તાય છે. રાષ્ટ્રીય સ્તરે કેટલાક નિર્ણયો હશે, કેટલાક રાજ્ય સ્તરે નિર્ણયો હશે, કેટલાક સંસ્થાગત નિર્ણયો હશે અને આ નિર્ણયોનો સમન્વય થાય. આ નિર્ણયો ભેગા થઈ અને વ્યક્તિગત સ્તરે એની અસર થશે અને આ વ્યક્તિગત સ્તરે જ્યારે એની અસર નથી વર્તાય ત્યારે ભારતના ઉચ્ચ શિક્ષણમાં વર્તમાનમાં કેટલીક મુખ્ય સમસ્યાઓ છે અને આ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે આ NEP 2020 માં એક ફોકસ વાત મૂકેલી છે. પહેલો પ્રશ્ન આપણો એ છે અને એમાં એ પણ વાત મૂકેલી છે 9મા પ્રકરણમાં કે આ ભારત દેશમાં ઉચ્ચ શિક્ષાના ક્ષેત્રે કેવા પ્રકારની સમસ્યાઓ છે. તો સૌથી પહેલી બાબત જ આપણી સામે આવી છે કે આપણે જે ડિગ્રી આપીએ છીએ એમાં ખંડિત ઉચ્ચ શિક્ષણનું આખું પરિતંત્ર જોવા મળે છે. ક્યાંક વિદ્યાર્થીઓના કૌશલ્યો અલગ વિકસે છે અને વિદ્યાર્થી પાસે ઉપાધિ અલગ હોય છે. એટલે આ રીતે જ્ઞાનાત્મક કૌશલ્યો વધારે ડેવલપ થાય અને અધ્યયનની નિપજો વધારે થાય એના ઉપર ખાસ કરીને ભાર મુકાવો જોઈએ, જે ગત વર્ષોમાં ક્યાંક કોઈક જગ્યાએ ઉણપ થતી હોય તો આ રાષ્ટ્રીય શિક્ષામાં એ પૂર્તતા કરવા માટેનો પ્રયાસ થયો છે. વિદ્યાશાખાનું ચુસ્ત વિભાજન આપણે જોઈએ છીએ કે બાળક પોતાના મનથી, મેં એટલા માટે ઉલ્લેખ કર્યો કે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કે એક પ્રવાહમાં બાળક પહેલેથી જ ઢસડાયેલો હોય છે. બાળકની રસ રુચિ અલગ હોય, એની અંદર પડેલી ક્રિએટિવિટી અલગ હોય, દરેક વસ્તુ અલગ હોય, પણ જ્યારે માતા પિતાનું જ્ઞાન મળે કે કેટલું જ્ઞાન હોય અને એક પ્રકારના કાચી ઉંમરે અથવા તો ઓછી ઉંમરે પ્રવાહમાં ઢસડાઈ જાય છે અને ચુસ્ત રીતે વિદ્યાશાખાના વિભાજન માટે એને પાછળથી કોઈ તક નથી મળતી અને ખૂબ જ વહેલા આ પ્રવાહમાં ધકેલાઈ ગયા હોવાને કારણે વિદ્યાર્થીની અંદર પડેલી જે આંતરિક શક્તિઓ છે એ બહાર ખીલવવા માટે એને ચાન્સ નથી. એટલે આવી કેટલી મર્યાદાઓ છે. સાથે સાથે શિક્ષક અને સંસ્થાગત કે જે આ સ્ટેક હોલ્ડર છે એની પણ કેટલીક મર્યાદાઓ છે. એની સ્વાયત્તતા ઉપર ખૂબ જ નિયંત્રણ મૂકેલા છે અને એને કારણે અપૂરતી વ્યવસ્થાને કારણે અને એ પ્રકારે રસ રુચિ કુંઠિત કરી દેવાને કારણે આખું જે શિક્ષણ અને એમાંય ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં જે અસર જોવા મળતી હોય એ અસર એ સીધી દ્રષ્ટિએ આપણને પ્રાપ્ત થયેલી નથી. એટલે આ પ્રમાણે કેટલીક મુખ્ય સમસ્યાઓ છે એના નિરાકરણ માટે, દાખલા તરીકે વિદ્યાર્થીઓને એની અંદર કેટલી હુનર શક્તિ પડેલી હોય, એની અંદર કેટલીક આંતરિક શક્તિઓમાંથી કેટલાક ઇનોવેશન હોય, કેટલાક જેને કહીએ આપણે અંદર પડેલી બાબતોને એક સંશોધનના રૂપમાં ઢાળીને પછી જે ડિગ્રી મળે એનો ઓછો ભાર એ આ ગત વર્ષોમાં આપણે જોયો છે. અને એ જ વ્યવસ્થાને, આ મર્યાદાઓને આપણે બિલકુલ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છીએ કે પ્રશાસન અને નેતૃત્વ ક્ષમતામાં પણ એને કારણે અભાવ ઉભો થાય છે અને એ પ્રભાવક બની શકતો નથી. એટલે બિન અસરકારક નિયમન અને એ પ્રકારની આ સ્થિતિ એ ગુણવત્તાને ક્યાંક ને ક્યાંક, ગુણાત્મક વિકાસ ભલે થયો હશે પણ ગુણવત્તાયુક્ત વિકાસને એ ક્યાંક કોઈક જગ્યાએ કુંઠિત કરવાનો એક પ્રયત્ન થયેલો અથવા તો એને કારણે આ વિપરીત પરિસ્થિતિ આવી. પણ આપણા માટે આશાનું કિરણ, આપણા માટે એવું નથી કે સમસ્યાઓ જ છે. સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આપણે પરિવર્તન શું કરી શકીએ અને કઈ રીતે પરિવર્તન કરીને રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે 2020 આવી છે એને કઈ રીતે આપણે લાગુ કરી શકીએ અને કઈ રીતે એને ચુસ્તપણે અમલમાં મૂકી શકીએ. આખા વર્ષ દરમિયાન જે મારો વાતનો ઉલ્લેખ કર્યો કે આખા વર્ષ દરમિયાન અભ્યાસ કર્યો છે અને આપણે સૌ ઉચ્ચ શિક્ષા સાથે જોડાયેલા છીએ, ત્યારે પ્રત્યેક વ્યક્તિ આનો સ્ટેક હોલ્ડર છે.
એ પછી પ્રિન્સિપાલ હોઈ શકે, એ ઉચ્ચ શિક્ષા સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, કે વ્યવસ્થાપનની સાથે સંકળાયેલો વ્યક્તિ કે અધિકારી પણ હોઈ શકે. તો આપણે શું કરવા જેવું છે? રાષ્ટ્રીય શિક્ષા નીતિના 9મા ચેપ્ટરની અંદર બહુ સ્પષ્ટ કરેલું છે કે આપણે આ શિક્ષા નીતિ લાગુ કરવાથી આપણે ખૂબ જ બહુવિદ્યા શાખા વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો હોય એ મહાવિદ્યાલયોને જોડીને સ્પષ્ટ કરેલું છે કે પ્રત્યેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સ્થાનીય ભાષાનું શિક્ષણ આપતો અભ્યાસક્રમ ચલાવાતો હોય. બહુવિદ્યાકીય અભ્યાસક્રમ BA, BCom, BSc થી માંડીને બધા. આપણે ત્યાં થોડોક ઉલ્લેખ હું કરીશ. જે મુશ્કેલીનું તત્વ એ હતું કે આપણી સ્થાનીય ભાષામાં ઘણું બધું હુનર, ઘણી બધી ઇનોવેશન, ઘણા બધા સ્ટાર્ટઅપ પડેલા છે, પણ અભિવ્યક્ત કરવા માટે આપણી પાસે પ્લેટફોર્મ નહોતું. અને એ માટેથીને આ NEP 2020માં સૌથી પ્રથમ શરત કે પ્રત્યેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક હાયર એજ્યુકેશનની સંસ્થા હોય, એ પછી વિશ્વવિદ્યાલય હોય કે મહાવિદ્યાલય પણ હોઈ શકે, અને એને સ્થાનીય ભાષામાં ભણાવાય, જેથી કરીને આપણો જે અભ્યાસક્રમ છે, જેથી કરીને આપણું જે અધ્યયન શાસ્ત્ર છે એનું મૂલ્યાંકન સારી રીતે થઈ શકે અને વ્યક્તિની અંદર એ જે પડેલી શક્તિ છે એને યોગ્ય પ્લેટફોર્મ મળે. આ વાત તો બહુ સ્પષ્ટ છે. એટલે સ્થાનીય ભાષા અને એમાં સ્પષ્ટ રીતે ભારતીય ભાષાઓને મહત્વ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આખું એક ચેપ્ટર છે અને એ રીતે ભારતીય કલા દર્શનથી માંડીને ભારતીય ભાષા ઉપરનું મહત્વ પણ આંકવામાં આવ્યું છે, જે આપણે ક્રિયાન્વયનના સ્ટેજ ઉપર આગળ વધી શકીએ. સૌથી મહત્વની વાત, નીચેથી જ વિદ્યાર્થીઓનું શિક્ષણ છે ક્રિયા આધારિત, અનુભવ આધારિત હોય છે, અને એ અનુભવોની વૃદ્ધિ થાય, અનુભવોને વધારે રીતે યોગ્ય પ્લેટફોર્મ મળે, અને એ રીતે અનુભવના આધારથી વિદ્યાર્થી વ્યક્તિ પ્રવાહમાં ઢસડાયા વગર પોતાની રીતે મુક્ત રીતે કોઈ વિદ્યા શાખામાંથી એક ક્રેડિટ લઈ શકે, અને એ રીતે સંસ્થાગત સ્વતંત્રતા, સ્વાયત્તતા પણ મળે. એ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં એનો બહુ સુપેરે એ અમલ કરવા માટે સૂચિત કરેલું છે. ઉત્તમ સંશોધનને પણ યોગ્ય નાણાકીય સહાય મળે. મને કહેતા આનંદ એ વાતનો છે કે રાજ્ય સરકાર અને KCGએ પણ એમાં પહેલ કરીને આપણે શોધ અંતર્ગત વિદ્યાર્થીઓને વધારે પ્રોત્સાહન મળે એને આપણે શરૂ કરી દીધું. સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને એના માટે SSIP ક્લબ પણ શરૂ કરી દીધી. તો આ રીતે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ઉત્તમ સંશોધનોને નાણાકીય સહાય મળે અને શૈક્ષિક અને પ્રશાસકીય બાબતોમાં સ્વાયત્તતા મળે, એની ઉપર ઉચ્ચ શિક્ષા નીતિની અંદર રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આ મહત્વની વાત મૂકેલી છે. અને ઉચ્ચ યોગ્યતા ધરાવતા સ્વતંત્ર બોર્ડ પણ રચાય, અને એ રીતે ઉચ્ચ શિક્ષાના ક્ષેત્રમાં સ્વતંત્ર બોર્ડ રચાય, સંસ્થાનું નિયંત્રણ અને એ રીતે હળવું છતાં ચુસ્ત નિયંત્રણ ઊભું થાય એ પ્રકારની નીતિમાં સ્પષ્ટતાઓ મૂકેલી છે. શિષ્યવૃત્તિ હોય, ઓનલાઈન શિક્ષણ હોય, વર્તમાન સ્થિતિ જે આપણે જોઈ રહ્યા છીએ એમાં ઓનલાઈન શિક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ચુસ્ત રીતે આપણે દૂરવર્તી શિક્ષણ, દૂરસ્થ શિક્ષણ, જે દૂરવર્તી શિક્ષણને પણ મહત્વ મુક્ત વિશ્વવિદ્યાલયોને વધારે વિકસિત થઈને એમાં કાર્ય કરવા માટેનું એક સમાજનો અભિન્ન અંગ, વિભિન્ન અંગ, જે વિદ્યાર્થીઓ, જે વ્યક્તિ, જે યુવાન વિકલાંગ હોય, તો વિકલાંગ વિદ્યાર્થી અંદર મનની અંદર પોતાની ભાવનાઓને કુંઠિત કરીને પોતે કંઈ નહીં કરી શકે એ પ્રકારની સ્થિતિમાં એમને પણ આપણે આ રાષ્ટ્રીય શિક્ષા નીતિના આ બાબતમાં બહુ સ્પષ્ટ રીતે સ્થાન આપેલું છે, અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે એ રીતે આ ચેપ્ટર 9 ની અંદર સમસ્યાઓથી ઘેરાયેલું આ ઉચ્ચ શિક્ષણનું ક્ષેત્ર છે, એમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય, કઈ રીતે આપણે વ્યવસ્થાઓને સુધારી શકાય, એ પ્રકારની સ્પષ્ટ નીતિની અંદર આ વાત મૂકેલી છે. એટલે આને આધારથી આપણો જે પહેલો જ વિષય છે ક્વોલિટી એજ્યુકેશન, કે ગુણવત્તાયુક્ત શિક્ષણ, એને આપણે સ્થાન આપી શકીશું. આપણે પ્રમાણાત્મક દ્રષ્ટિએ ભલે ગમે તેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપે, પણ વિદ્યાર્થી જ્યારે ડિગ્રી લઈને બહાર નીકળે છે ત્યારે એને યોગ્ય રીતે એને ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા એ આ ઉચ્ચ શિક્ષા નીતિમાં મૂકેલી છે. એટલે બહુ સ્પષ્ટ આજની જે થીમ છે, આજનો જે વિષય છે, એમાં ક્વોલિટી એજ્યુકેશન ઉપર જે ભાર
રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં મૂકેલો છે એ બહુ સ્પષ્ટપણે હું કહું. અને સાથે સાથે મેં એક વાત કરી કે ચુસ્ત નિયમન પણ બહુ અગત્યનું છે. ચુસ્ત નિયંત્રણ અને નિયમન એ દરેકે દરેક સંસ્થા ઉપરનું રહેવું જોઈએ. તો અત્યાર સુધી આપણે જોયું હશે કે MHRD એ ચુસ્ત નિયમન અને નિયંત્રણ કરતી હતી, ગ્રાન્ટ આપતી હતી, આ બધી જ વ્યવસ્થાઓ હતી. ક્યાંક કોઈક જગ્યાએ પ્લસ માઇનસ બાબતો પણ આપણી સામે હતી, આને કારણે ગુણવત્તા ઉપર એની ખૂબ ઘેરી અસર વર્તાતી હતી, ક્યાંક રિસર્ચ ઉપર એની ઘેરી અસર વર્તાતી હતી, ક્યાંક ઇન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટમાં પણ ક્યાંક કોઈક જગ્યાએ ક્યાંક વ્યક્તિના વિકાસમાં પણ આ બધી અડચણો. તો આને નિયમન કરવા માટે રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે એટલે કે ક્વોલિટી એજ્યુકેશન માટે એક 18 નંબરનું ચેપ્ટર છે અને એમાં નિયમન તંત્રની અંદર ઉચ્ચ શિક્ષણ માટેના 4 આધાર સ્તંભ કરતી એક સંસ્થાઓ ડેવલપ કરી છે અને એમાં એક બૃહદ સંસ્થા અંતર્ગત આખી વ્યવસ્થા હશે અને એમાં ખાસ કરીને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે HECI ના નામથી આખી ઉચ્ચ શિક્ષાને નિયંત્રણ અને નિયમન માટેનું આખું એક કમિશન એ શિક્ષા મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે. અત્યાર સુધી આપણે સૌ જાણતા હતા કે MHRD હતું, હવે એનું નામ શિક્ષા મંત્રાલય પણ થયું છે, એ પણ આપ સૌ વિદિત છો. આ જે આખી હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા અંતર્ગતની જે એટલે કે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ આ પ્રકારની આ સંસ્થા છે, એની અંદરમાં 4 સંસ્થાઓ કાર્ય કરશે. એ પણ ગુણવત્તાલક્ષી બાબતો ઉપરનું નિયંત્રણ અને નિયમન રાખશે. એમાં એક પહેલી જે સંસ્થા છે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ એટલે કે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ, કે તમામ બાબતનું રેગ્યુલેશન થાય, નિયંત્રણ થાય, નિયમન થાય. આપણે જોઈએ છીએ લક્ષ્ય 2021 થી શરૂ કરીએ 2030, 2040 અને એને રેગ્યુલેટરી આખી કાઉન્સિલ છે એના દ્વારા એનું નિયમનકારી કાર્ય થશે, જેથી કરીને આપણે શિક્ષણની ગુણવત્તાનો સુધાર કરી શકીશું. સાથે સાથે આપણે અત્યારે પણ જોઈએ છીએ સેકન્ડ વિષય પણ મારો આને અંતર્ગત છે, જે એક્રેડિટેશન કે જેને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ કાર્ય કરી રહી છે. હવે આના સંદર્ભમાં આ પ્લેટફોર્મ નીચે બીજી એક સંસ્થા જે કાર્ય કરશે આવા જ પ્રકારની રાષ્ટ્રીય માન્યતા પરિષદ એટલે કે નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ, અને એ પ્રકારે આ NAC ના પ્રમાણે આ સંસ્થાની અંતર્ગત કામ કરશે. આ ઉચ્ચ શિક્ષણની અંદર આપણને સૌને અનુદાન આપવા માટે એક પરિષદ કે શિક્ષણની ગુણવત્તા જળવાય માટે UGC અને થ્રુ પ્રોપર ચેનલ આપણને અનુદાન આપવામાં આવતું હતું. આ ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ ના નામથી એટલે કે હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ કે જે સંપૂર્ણપણે આ ચુસ્ત રીતે ઉચ્ચ શિક્ષાની ગુણવત્તા એટલે કે ક્વોલિટી જળવાય એના માટેના પ્રયાસો કરશે. અને આ જ રીતે આ HECI એટલે કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા અંતર્ગત એક ચોથી સંસ્થા જે બહુ મહત્વની સંસ્થા છે કે સામાન્ય શિક્ષણ પરિષદ, જેને જનરલ એજ્યુકેશન કાઉન્સિલ, આ ચારેય જે સંસ્થાઓ છે આ પ્લેટફોર્મ નીચે કામ કરશે અને એ રીતે શિક્ષણની ગુણવત્તા માટે આપણને જે મળતું અનુદાન છે, આપણને જે જગ્યાએ આકલન થઈ રહ્યું છે એટલે કે ઓડિટ થઈ રહી છે, એની પ્રોસેસિંગ બાબત છે, એનું પ્રશાસન છે, આ બધું ચેક એન્ડ બેલેન્સ કરી અને અસરકારક શિક્ષણ માટેના આ પ્રયાસો આપણે શિક્ષણની ગુણવત્તા જાળવવા માટેના આ પ્રયાસો રાષ્ટ્રીય શિક્ષા નીતિના ભાગરૂપે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ સેલિબ્રેશનના ભાગરૂપે પહેલી જ બાબત છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણને આપણે પ્રાધાન્ય આપવું. આમ તો 3 બાબતો અગત્યની છે, 3 બાબતો બેલેન્સિંગ છે કે માત્ર ગુણવત્તાલક્ષી શિક્ષણ એટલે કે ક્વોલિટી એજ્યુકેશન, પણ એની સાથે સાથે એક્રેડિટેશન એટલે કે એનું બરાબર રીતે આપણે સારી રીતે એને માન્યતા પ્રાપ્ત શિક્ષણ મળે એની પણ ચિંતા કરીએ છીએ. અને એની સાથે ત્રીજો જ વિષય જોડાયેલો છે અને એ પણ આપણા સૌની સાથે જોડાયેલો છે કે ટીચર ડેવલપમેન્ટ. જો આના રૂટની અંદર આપણે જઈએ તો 3 વિષયો પારસ્પરિક જોડાયેલા છે. શિક્ષણની ગુણવત્તા સુધારવી હોય, શિક્ષણની અંદર સમસ્યાઓનું નિરાકરણ કરવું હોય અને વધારે ગુણવત્તાયુક્ત શિક્ષણ લાવવું હોય
તો એક્રેડિટેશન પણ બરાબર છે, એની માન્યતાઓ પણ એ પ્રોપર લેવલે થવી જોઈએ, અને એની સાથે સાથે ટીચર ડેવલપમેન્ટ થવું એ પણ ખૂબ જરૂરી છે. આપણે સૌએ આ બાબતે નાણાકીય વ્યવસ્થાઓ પણ એ જ રીતે સુપેરે કરી રહી છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં એની પણ એક ચોક્કસ પ્રકારે નાણાકીય વ્યવસ્થા અને બધાને પરવડે તેવી ગુણાત્મક શિક્ષણ સાથે સંકળાયેલી વાત છે. હું અહીંયા ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે જોડાયેલી વાત છે ત્યારે એ વાતને પણ ખાલી ઉલ્લેખ કરું છું કે 1968, 1986 અને 1962માં જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવી અને એના પછી આ NEP 2020 આપણી પાસે આવી, ત્યારે એમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા માટે રોકાણ પણ જરૂરી છે, નાણાકીય સહાય પણ જરૂરી છે, અને એ નાણાકીય વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધીની જેમ મેં વાત કરી એ રીતે કે અનુદાન માટે, એના આકલન માટે, એના પ્રશાસન અને વ્યવસ્થા માટે એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હતી. તો આમાં પણ NEP 2020માં ગુણવત્તાયુક્ત એટલે કે ક્વોલિટી એજ્યુકેશન માટે એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા એ થયેલી છે, અને એ ચોક્કસ પ્રકારની વ્યવસ્થા એટલે આપ સૌ વિદિત છો કે એના માટે સેન્ટ્રલી એડવાઇઝર બોર્ડ ઓફ એજ્યુકેશન, જેને કે એટલે કે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડનું પણ સશક્તિકરણ રીતે એનું નિર્માણ થયેલું છે, જે રાષ્ટ્રીય, પછી રાજ્ય સ્તરીય, સંસ્થાકીય સ્તરીય અને વ્યક્તિગત સ્તરે સફળ અમલ માટે એક પ્રયાસ થયેલો છે. અને એના સફળ અમલ જો કરવામાં આવશે તો ચોક્કસ પ્રકારે ક્વોલિટી એજ્યુકેશન આપણે ઊભું કરી શકીશું, અને આપણું જે વિઝન અને મિશન છે, વિઝન એટલે કે સતત વિકસતું રહેવું, સ્પષ્ટ કરવું અમુક બાબતો, મૂલ્યાંકન કરવા માટેની બાબતો, પ્રોત્સાહન સતત આપતું રહેવું, અને દરેકે દરેક બાબતે સમીક્ષા કરતી રહેવી. અત્યાર સુધી MHRD ની અંદર થતું હતું, આ બધી વસ્તુ સત્ય છે, પણ એની સાથે સાથે શિક્ષા મંત્રાલયમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત જે આખી નાણાકીય વ્યવસ્થા છે એને પણ ચોક્કસ પ્રકારે એનું અમલકરણ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ, અને ખૂબ જ ચર્ચામાં ચાલેલો આ વિષય છે કે નાણાકીય વ્યવસ્થાઓ થાય છે, અગાઉની શિક્ષા નીતિમાં પણ થયેલી છે. આમાં પણ આપણે એ શિક્ષા નીતિમાં આપણે બધાએ વાંચ્યું છે કે 6% GDP એ આપણે જાહેર ખર્ચમાંથી આ રાષ્ટ્રીય શિક્ષા નીતિ માટે સામેલગીરી મૂકી, પણ વર્તમાનમાં આશરે આપણે જોઈએ છીએ કે 4.43% જેટલો જ એનો આપણે ઉપયોગ કરીએ. તો ગુણવત્તા જાળવવા માટે નાણાકીય વ્યવસ્થા એ પણ બહુ અગત્યનું છે, અને એ રીતે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની રચના પછી આ સારી રીતે એટલે CABE દ્વારા આપણે સારી રીતે આ કરી શકીશું, અને આવનારા દિવસોમાં આપણે શિક્ષણની ગુણવત્તાને ઉત્તરોત્તર વધારી શકીશું, અને આપણે આપણો જે યુવાન છે એને કઈ રીતે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત થાય, એની અંદરનું સ્કિલ ડેવલપમેન્ટ થાય, એની અંદર પડેલા જે આઈડિયાઝ છે એને પ્લેટફોર્મ મળે, એ પ્રકારના એ પ્રયાસો થઈ રહ્યા છે. સતત એનું મૂલ્યાંકન થાય, એસેસમેન્ટ ખૂબ જરૂરી છે, અને સતત મૂલ્યાંકન થયા પછી જ્યાં જે લેવલે પ્રોત્સાહન આપવા જેવી બાબત હોય, સમીક્ષા કરતા આપણને કોઈ ક્ષતિ જણાતી હોય તેને દૂર કરવા માટે પણ એક પ્રયાસ થયેલો છે, અને એ રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર એનું પ્રાવધાન પણ કરેલું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા, નાટ દ્વારા, અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક દ્વારા આવનારા દિવસોની અંદર સ્કૂલ એજ્યુકેશનની અંદર જેમ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે, એવી રીતે દરેક યુનિવર્સિટી લેવલે આપણે ચોક્કસ પ્રકારના અભ્યાસક્રમોનું ગઠન કરીએ એક પ્લેટફોર્મ ઉપર, અને રાષ્ટ્રીયતાને અનુરૂપ આપણા અભ્યાસક્રમ, આપણી સંસ્કૃતિને અનુરૂપ આપણા અભ્યાસક્રમ, આપણી પ્રકૃતિને અનુરૂપ આપણા અભ્યાસક્રમ, આપણી જે પરંપરાઓ છે, આપણા જે દરેકે દરેક બાબતની આપણી જે વાતો છે એમાંથી બાળક શીખે, એમાંથી યુવાન શીખે, એ પ્રકારની વ્યવસ્થા પણ આ રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર મૂકેલી છે, અને ચુસ્તપણે એનો અમલ થાય એ પ્રકારની બાબતને પણ અહીંયા ધ્યાને લેવામાં આવી છે. તો આ પ્રકારે એક રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે, અને ઉચ્ચ શિક્ષણમાંથી પગરવ કરીને વિદ્યાર્થી જ્યારે સાચા અર્થમાં પોતાની કારકિર્દી ઘડે છે ત્યારે એની રસ રુચિની કારકિર્દી થાય, એને યોગ્ય કારકિર્દીના આધારથી એ આગળ વધે, અને જે એની અંદર એક ચોક્કસ પ્રકારની ડેવલપમેન્ટની જે કલ્પના છે એ મુજબનું એનું પ્લેટફોર્મ મળે,
એ જ પ્રકારે અને બધાને પરવડે એ રીતે એ ઉચ્ચ શિક્ષણ મળે એ પ્રકારની આ રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર પ્રાવધાન કરેલું છે અને એના આધારથી એ આ રાષ્ટ્રીય શિક્ષા નીતિનો આવનારા દિવસોમાં આપણે અમલ કરવા માટે કટિબદ્ધ છીએ. મારો ત્રીજો જે વિષય છે એક્રેડિટેશન પણ અગત્યનું છે. આપણે વર્તમાનમાં જોઈએ છીએ કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા આપણું એસેસમેન્ટ થઈ રહ્યું છે. આ એસેસમેન્ટ માટે બહુ મહત્વની વાત છે કે આપણે ડેટાબેઝ ઘણી વખત આપણે ઘણા બધા કામ કરી લેતા હોઈએ છીએ, ઘણું બધું સારું કામ કરતા હોય પણ એને ચોક્કસ પ્રકારે ડેટાબેઝ નહીં બનાવીએ, ચોક્કસ પ્રકારે પ્રેઝન્ટેશન આપ સૌ જાણો છો કે છેલ્લે આપણે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલે 2018માં જે આખા નોર્મ્સ બદલીને કઈ રીતે એસેસમેન્ટ થાય અહીંયા પણ આપણે સ્ટેટ લેવલનું નેશનલ લેવલના અનેક પ્રકારના એસેસમેન્ટ થાય છે. એમાં સૌથી મહત્વનો જે પાર્ટ હોય છે તો ડેટાબેઝ. આપણી પાસે કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લે છે, આપણો કયો વિદ્યાર્થી કઈ રીતે એ પોતે પ્લેસમેન્ટ થાય છે, આ બધું ડેટાબેઝ એ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશનમાં ખૂબ જ અગત્યનો છે. પણ અહીંયા રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં એના વિશેની ચોક્કસ પોલિસી હજુ એ નિર્દેશિત ઓછી છે, બહુ એટલી બધી સ્પષ્ટ નથી. જે પેલા MHRD અંતર્ગત અને નેક અંતર્ગત જે કામગીરી હતી એ અત્યારે એના અનુલક્ષીને એસેસમેન્ટ, એના લક્ષીને અનુદાન, આ બધી બાબતો એના લક્ષીને ખૂબ જ મહત્વનું જે આપણે ક્લસ્ટર બનાવવાની વાત છે તો એ ક્લસ્ટરની અંદર પણ આ બાબત ખૂબ જ મહત્વની બની રહેશે. અંતિમ વાતમાં જે મહત્વનો વિષય છે ટીચર ડેવલપમેન્ટ, સૌથી અગત્યનો વિષય છે કે આપણે ક્વોલિટી એજ્યુકેશન અને આપણા એક્રેડિટેશનને મહત્વ આપીને ક્વોલિટી એજ્યુકેશન ઉપર ભાર મૂકવો હશે તો સૌથી મહત્વનો સ્ટેક હોલ્ડર એટલે આપણો ટીચર છે. સૌથી મહત્વની ભાવિ પેઢીને ઘડવાનું કામ કરે છે, ભાવિ પેઢીને એ આગળ લઈ જવાનું કામ કરે છે, એની અંદર પ્રાણ પૂરવાનું કામ કરે છે. એક ટીચર એટલે કે શિક્ષક છે એ આપણે મોટે ભાગે આ અત્યાર સુધીની શિક્ષણ પ્રણાલીમાં શિક્ષકને વિષયનો શિક્ષક બનાવી દીધો કે આ સાયકોલોજીનો ટીચર, આ ઇકોનોમિક્સનો ટીચર, આ ભૌતિક શાસ્ત્રનો ટીચર, આ રીતે આપણે એક વિષયનો શિક્ષક બનાવી દીધો. પણ રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર બહુ સ્પષ્ટ રીતે કે વ્યક્તિની અંદર બહુ વિદ્યાકીય દ્રષ્ટિકોણ હોવો જોઈએ, મલ્ટીડિસિપ્લિનરી, મલ્ટી ફેકલ્ટીઝ, એની અંદર એક પ્રકારનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ અને એ દ્રષ્ટિકોણને આધારે એ વર્ગખંડનું શિક્ષણ અથવા તો એ દ્રષ્ટિકોણને આધારે એ વ્યક્તિ એની સામે બેઠેલા વિદ્યાર્થીને વિકસાવી શકે છે. એટલે શિક્ષક માત્ર વિષયનો જ બની ગયો છે, એની જગ્યાએ શિક્ષકનું મૂલ્યાંકન, શિક્ષકને જે બહુ વિદ્યાશાખાકીય દ્રષ્ટિકોણ ડેવલપ કરવા માટે ટીચર્સ યુનિવર્સિટી અને એ ટીચર્સ યુનિવર્સિટીમાં માત્ર 2 વર્ષ BEd ના કરી લે એટલે ટીચર બની જાય નહીં. ઇન્ટિગ્રેટેડ કોર્સિસ અને રસ રુચિ આપણને લગભગ આપણી સ્થિતિ એટલે ગુજરાતની સ્થિતિમાં આપણે કહેવામાં વાંધા સરખું જરા પણ નથી કે કોઈ જગ્યાએ આપણને રોજગારી ન મળે એટલે ટીચર્સની લાઈનમાં આપણે ફંટાઈ જતા હોય છે. અને આજે હજારો યુવાનો પણ આ રીતે પોતાની અંદર કેટલું સ્કિલ છે, કેટલી કાબેલિયત છે એ જોયા વગર રોજગારી મળવા માટેનું સાધન એ એટલે શિક્ષક માને છે. એકચ્યુઅલી આ રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર જે 4 year ઇન્ટિગ્રેટેડ કોર્સ એ ટીચર માટેનું મૂકેલું છે કે શિક્ષણની ગુણવત્તાને આપણે જાળવવી હશે તો શિક્ષકનું ડેવલપમેન્ટ થવું હશે. એટલે શિક્ષક પ્રશિક્ષણના નામે એટલે આખું એક ચેપ્ટર 15 નંબરનું પ્રકરણ એ મૂકેલું છે અને ભાવિ પેઢીને ઘડનારો કેવો હોવો જોઈએ વ્યક્તિ અને એની અંદર જ્ઞાન, પ્રકૃતિ અને મૂલ્યોની રચના કઈ રીતે કરી શકાય, નવીનતમ બાબતોથી એ વાકેફ હોવો જોઈએ. ટીચરના ગુણને અહીંયા વર્ણવવાની વાત તો છે જ તે છે, પણ એ ટીચર્સ ડેવલપમેન્ટ માટેની એક પ્રોસિજરલ બાબત છે. આપણે મોટે ભાગે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા છીએ એટલે ગ્રેજ્યુએશન કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તરત ને તરત આપણે શિક્ષણના પ્રક્રિયામાં જોડાઈ જઈએ છીએ અને શિક્ષણની પ્રક્રિયામાં જોડાય ત્યારે અંદરના કેટલા ગુણ નહીં હોય પણ કેટલા ગુણ મેળવ્યા છે. 55 પ્લસ થઈ ગયા એટલે ગોલ્ડન રિંગની અંદર આવી ગયા, ગોલ્ડન રિંગમાં આવી ગયા એટલે અધ્યાપક થઈ ગયા.
પણ બાકીની બાબતો છે કે જે આપણી અંદરની પડેલી બાબત છે કે સતત આપણે નવીનતમ બાબતોથી વાકેફ હોવા જોઈએ, અધ્યાપન શાસ્ત્રથી જાણકાર હોવા જોઈએ. આ બધી જ બાબતો ખૂબ જ રુચિકારક છે. તો આવનારા દિવસોમાં જે ટીચર્સ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કર્યું છે, આપણે જોયું છે કે આપણે સૌએ એકેડેમિક સ્ટાફ કોલેજમાં ઓરિએન્ટેશન અને રિફ્રેશર કોર્સમાં પ્રમોશન માટે કે ઉચ્ચ પગાર ધોરણ માટે આ કોર્સિસ કરીએ છીએ, ત્યારે પણ 21 અને 27 દિવસમાં આપણને અનુભૂતિ થાય છે કે એઝ અ ટીચર આપણે શું છીએ, કઈ રીતે છીએ. અને આ રીતે એકેડેમિક સ્ટાફ કોલેજમાં અન્ય ટીચર સાથે રહેવાથી આ પ્રકારની એક માનસિકતા ડેવલપ. તો આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં બહુ સ્પષ્ટ કરેલું છે કે ટીચર ડેવલપમેન્ટ ઉપર જો ભાર મૂકવામાં આવશે તો આવનારી પેઢીને આવનારા દિવસોમાં શિક્ષણની ગુણવત્તાને ખૂબ જ સારી રીતે સુધારી શકાશે. અને એ કલ્પનાથી આખી ઉચ્ચ શિક્ષણ ની જે ગુણવત્તામાં આ વાતને પુનઃસ્થાપિત કરવા માટે ટીચર ડેવલપમેન્ટ જરૂરી છે. અને આ પુનઃસ્થાપિત કરવા માટે આપણે ટીચર્સ એટલે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા એટલે ટીચર્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન પ્રકારે આખી એક વ્યવસ્થા ઊભી કરી છે. અને 4 વર્ષનો આ સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટેડ કોર્સ એ મૂકીને આખી. હવે અહીંયા પણ ટીચર્સ ડેવલપમેન્ટ માટે આપણે અત્યારે વર્તમાન સમયમાં સૌ જોઈ રહ્યા છીએ કે કોરોનાના કાળમાં પણ આપણે સૌએ ઓનલાઈન શિક્ષણ લીધું. તો ટીચર્સનું પોતાનું ડેવલપમેન્ટ કરવા માટે ઘણા બધા પ્લેટફોર્મ છે. અને પ્લેટફોર્મ એટલે સોશિયલ મીડિયા પણ એક પ્લેટફોર્મ છે કે જો સાચા અર્થમાં આપણને રુચિકારક નવીનતમ બાબતોથી વાકેફ થવું હોય તો સાચી રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સિવાય પણ શિક્ષણના અનેકવિધ પ્લેટફોર્મો એવા ઉભા થયા છે. અને વર્તમાન સમયમાં ટેકનોલોજી ભલે અભિશાપ લોકો બોલે છે, પણ ટેકનોલોજીના માધ્યમથી આજે આશીર્વાદરૂપ બાબત છે. અને એને કારણે આપણે 1-2 પ્લેટફોર્મની વાત કરીએ તો સ્વયં દીક્ષા આવા પ્લેટફોર્મને વધારે વેટેજ આપીને એ ટીચર ઓનલાઈન તાલીમ મેળવીને વધારેમાં વધારે પ્રોત્સાહિત થઈને ટીચર્સનું ડેવલપમેન્ટ થાય તો સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીનું ડેવલપમેન્ટ થશે. એટલે આ આખી એક પ્રોત્સાહનકારી વ્યવસ્થાને પણ અહીંયા વ્યવસ્થાને પણ વધારે સારી રીતે વેટેજ આપેલું છે. અને એ વેટેજ આપવાથી વિદ્યાર્થીના સુધી એટલે કે વર્ગખંડ સુધી આખી વ્યવસ્થાને ખૂબ સારી રીતે આપણે સુપેરે મૂકી શકીશું. એટલે મૂળ લક્ષ્ય જે આપણું છે શિક્ષણની ગુણવત્તાને સુધારવી અને આ રાષ્ટ્રને અનુરૂપ આ રાષ્ટ્રની પ્રકૃતિને અનુરૂપ આ રાષ્ટ્રની ભાષાને અનુરૂપ એટલે ભારતીય ભાષાનો ઉલ્લેખ કરેલો છે. અને મને કહેવામાં જરા પણ વાંધો નથી કે આપણું જે ભારત રાષ્ટ્ર છે એ સદીઓ પૂર્વે આપણી પાસે તક્ષશિલા અને નાલંદા વિદ્યાલયો હતો. એનું એક મોડેલ આ આવનારા દિવસોમાં ઊભું થાય અને એ રીતે આ મોડેલ થકી આપણે આપણી શિક્ષણની ગુણવત્તાને વધારે સારી રીતે સુધારવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ હું માનું ત્યાં સુધી જો આ રાષ્ટ્રીય શિક્ષા નીતિનો સંપૂર્ણપણે અમલ થાય તો ગુણવત્તા પણ સુધરી શકે, શિક્ષકનો પણ વિકાસ થઈ શકે અને જે એક્રેડિટેશનની વાત છે એને પણ સારી રીતે મૂકી શકાય. એટલે આ પ્રકારે એક આ એવો વિષય આ એક એવું થીમ સાથે આપણે વાત કરી રહ્યા છીએ કે પારસ્પરિક જોડાયેલા છે. અને આ પારસ્પરિક જોડાણ થવાથી આના થકી આપણે ઉચ્ચ શિક્ષામાં કંઈક બદલાવ લાવી શકીશું, સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ પણ કરી શકીશું અને અસરકારક રીતે આ ઉચ્ચ શિક્ષાને આપણે સામે આના આધારથી શું થશે સ્કિલ બેઝ એજ્યુકેશન વ્યાવસાયિક શિક્ષણને પણ મહત્વ આપવામાં આવશે. અને એને આધારે વિદ્યાર્થીને અત્યારે આપણે જોઈએ છીએ કે માસ્ટર્સની ડિગ્રી લીધેલી હોય કોમર્સની પણ એ વિદ્યાર્થીને ખરા અર્થમાં ફિલ્ડમાં જવાનું થાય ત્યારે એ ફિલ્ડની અંદર કેટલો સફળ થાય છે એ આપણે સૌ એનાથી વાકેફ છીએ. તો આ જે એક વ્યાવસાયિક શિક્ષણ મેં પૂર્વે ઉલ્લેખ કર્યો ક્રિયા આધારિત શિક્ષણ, અનુભવ આધારિત શિક્ષણ, ફિલ્ડમાં જઈને અનુભવ કરશે. આ તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના લેવલે 5+3+4
ની જે આખી વ્યવસ્થા છે એને આગળ ઉત્તરોત્તર ઉચ્ચ શિક્ષણની અંદર વ્યવસ્થામાં પણ આપણને એનું મૂલ્ય સમજાશે અને આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે 2030માં એનું સમીક્ષા પણ કરીએ, 2040માં એ વધારે સારી રીતે અમલમાં મૂકી શકાય. આ વાત રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર મુકાયેલી વાત છે અને એનું અમલીકરણ માટે આપણે શું ભેળા થયા છીએ, એના અમલીકરણ 1 year સેલિબ્રેશનના ભાગરૂપે હવે આપણી પાસે 1 વર્ષનો સમય તો આ સમજવામાં ગયા છે. હવે એના સાચી રીતે એનું અમલીકરણ કઈ રીતે કરી શકીશું, એટલે કે આ યોજનાને કઈ રીતે એનું ક્રિયાન્વયન કરી શકીશું, તો એના માટે શું શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ. આ વાત તો તમે સાંભળી સમજી હશે, પણ જે મહત્વના જેને કહી શકાય કે આપણે ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા છીએ તો કઈ બાબતો ઉપર આપણે ફોકસ કરવું જોઈએ અને એ આપણા સમયમાં 2-4 આવી બાબતો હું તમને તમારી સામે મૂકું છું. સૌથી પહેલા તો સૌથી અગત્યની વાત કે આપણી અંદર એક જિજ્ઞાસા એવી જાગવી જોઈએ કે જાગેલી હશે 100% કે તમામ લોકો આ રાષ્ટ્રીય શિક્ષા નીતિનો પૂર્ણ અભ્યાસ કરે, એક પાનાનો અભ્યાસ કરે, એક બાબતોને જાણવાનો પ્રયત્ન કરે. આપણે સૌ એ જાણ્યા પછી એનું કઈ રીતે અમલમાં મૂકી શકીશું, ક્યારે અમલમાં મૂકીશું, કારણ કે આપણે કોઈને કોઈ રીતે કોઈ સત્તામંડળ સાથે પણ સંકળાયેલા હશે, કોઈને કોઈ રીતે આપણે નિર્ણાયક ભૂમિકામાં પણ હશે. દાખલા તરીકે આપણે કોઈ બોર્ડ ઓફ સ્ટડીઝની અંદર હોઈશું, ક્યાંક કોઈ યુનિવર્સિટીના ઉચ્ચ સત્તામંડળના સભ્ય પણ હોઈશું, તો ત્યાં શું કરી રીતે આપણે જો પૂર્ણ રીતે વાંચેલી હશે આ નીતિ તો એને અભ્યાસક્રમમાં શું દર્શિત કર્યું છે, તો એનું પણ એક ચેપ્ટર છે. કઈ રીતે દર્શિત કર્યું છે, કઈ રીતે આપણે એક પ્લેટફોર્મ ઉપર આ વાત મૂકી શકીશું, એની પણ વાત મૂકેલી છે. તો સૌથી પહેલું પ્રાયોરિટીનો વિષય છે કે કોઈ પણ વ્યક્તિ આ શિક્ષા નીતિને વધારે જાણીને, સમજીને, વાંચીને આગળ વધી શકે. બીજું, અત્યારે કોલેજ પ્રિન્સિપાલ થી માંડીને બધા જ શિક્ષણની સંસ્થાઓ સાથે સંકળાયેલા આપણે લોકો જોડાયેલા છીએ. તો વિશ્વવિદ્યાલય હોય કે મહાવિદ્યાલય હોય, તો વિશ્વવિદ્યાલય કે મહાવિદ્યાલય સ્તરે આને અમલ કરવા માટે આખી એક ટાસ્ક ફોર્સ, કારણ કે દરેક વ્યક્તિની અંદર વિશેષતા હશે, દરેક કોઈ વહીવટી બાબતની અંદર વિશેષતા ધરાવતી વ્યક્તિ હશે તો કઈ રીતે એનો અમલ કરી શકાય. કોઈ વ્યક્તિ એકેડેમિકલી પાવરફુલ હશે તો બોર્ડ ઓફ સ્ટડીઝનો સભ્ય હશે તો કઈ રીતે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આપણે આ વાતને વેટેજ મૂકેલી છે, તો એ ટાસ્ક ફોર્સમાં દરેકે દરેક વ્યક્તિ એની અંદર ઇન્વોલ્વ થશે અને એ રીતે એની સંગોષ્ઠી, એની એક દરેકે દરેક બાબતની કાર્યશાળા એટલે કે વર્કશોપ થાય અને વર્કશોપના આધારે આપણે વધારે સારી રીતે ગુણાત્મક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એ કરી શકીએ. સાથે સાથે અત્યાર સુધી આપણે અનેકવિધ લેખો પણ લખ્યા છે, અનેકવિધ લેખોની અંદર વાત પ્રગટ થઈ છે, ત્યારે એની અંદર ક્યાંક ઓટોનોમસની વાત આવી હોય, ક્યાંક ગવર્મેન્ટની સ્વાયત્તતા ઉપરનો જે તરાપ છે એવા પ્રકારની વાત, વિરોધાભાસી પારસ્પરિક દોનો એટલે કે બે સાઈડથી વાત આવી હશે, ત્યારે બહુ સ્પષ્ટ રીતે આપણે એક એસેસર છીએ, આપણે એક સાચી દિશા લઈ જનારા, એ વર્ગખંડના શિક્ષણમાં વાત મૂકનારા અને આપણે સાચી દિશા લેનારા વ્યક્તિ છીએ. ત્યારે સાચી વાત શું છે એના માટે પણ રાષ્ટ્રીય શિક્ષા નીતિ વાંચવી જરૂરી છે. નહીતર ઉતાવળે અનુમાન કરીશું અને નિરાતે પસ્તાઈશું. આ વાત બિલકુલ સ્પષ્ટ છે. ખોટું અર્થઘટન કરીને, ખોટી બાબતો સામે લાવીને આપણે ક્યાંક કોઈક જગ્યાએ આ રાષ્ટ્રીય નીતિ શિક્ષણમાં એક રૂકાવટ લાવીશું. એટલે બહુ સ્પષ્ટ રીતે કહું, આ બધી જ એજન્સીઓ છે કઈ રીતે કામ કરશે એની ચોક્કસ બાબતો લખેલી છે. એક વાત આની અંદર એ પણ કે જે શિક્ષા જગતની જે સંસ્થાઓ છે એમાં એનસીસી, એનએસએસ, રેડ ક્રોસ, પ્રકૃતિ ક્લબ, સાહિત્ય ક્લબ, આ બધી જે ક્લબ છે અત્યાર સુધી ક્યાંક સક્રિય હતી, ક્યાંક સુષુપ્ત અવસ્થાએ, જ્યારે એને વેટેજ આપેલું છે અને આ રીતે એને પણ ક્રેડિટમાં એનો ભારાંક મૂકેલો છે. એટલે સ્પષ્ટ રીતે કહું કે સીધો સંબંધ એ ક્વોલિટી એજ્યુકેશન સાથે છે. આ બધી જ બાબતોનું ક્વોલિટી,
રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં રાષ્ટ્ર માટે વ્યક્તિ માનવતાવાદી અભિગમ અપનાવે. આજે આપણે જોઈએ છીએ કે વ્યક્તિ શિક્ષિત થઈ ગયો છે પણ દીક્ષિત થવામાં ક્યાંક કમી છે. એટલે એને કારણે ગુણાત્મક શિક્ષણનો પ્રભાવ એ દેખાતો નથી, ગુણવત્તાયુક્ત શિક્ષણનો પ્રભાવ દેખાતો નથી. તો આ રીતે શિક્ષિત સંસ્થાઓ જે છે આવી સંસ્થાઓને પણ વધારેમાં વધારે વેટેજ, એટલે આ રીતે ક્લસ્ટરમાં આવી બધી બાબતોને પણ વેટેજ આપવામાં આવશે. બાકીની કેટલીક કેરિયર ડેવલપમેન્ટ માટે યુનિવર્સિટીના મેનેજમેન્ટ સિસ્ટમ માટે પણ એક અલગ પ્રકારની પ્રાવધાન થયેલું છે અને એને પણ આપણે સમજવું જોઈએ. વૈધાનિક કાર્ય માટે ખૂબ જ અગત્યની વાત છે. આ બધાને અમલમાં મૂકવા માટે વૈધાનિક કાર્ય બહુ મહત્વનું છે. આજે યુનિવર્સિટીના એઝ એ વાઇસ ચાન્સેલર હું આપને વાત કરું કે દરેક યુનિવર્સિટીની અંદર એક્ટ અલગ અલગ છે, અભ્યાસક્રમ અલગ અલગ છે, અમલીકરણ અલગ અલગ સ્ટેજે અલગ અલગ પ્રકારનું થાય છે. ત્યારે વિશ્વવિદ્યાલયની અંદર એક્ટની અંદર પણ પરિવર્તન કરવું જરૂરી છે. સારી રીતે જો એનો અમલ કરવો હશે તો રાષ્ટ્રીય શિક્ષા નીતિને વધારે અમલીકરણ કરવું હશે અને ક્વોલિટી એજ્યુકેશનની વાતોને આપણે મૂકવી હશે તો યુનિવર્સિટી એક્ટની અંદર પરિવર્તન જરૂરી છે. અને એ રીતે મેં વાત કરી એ મુજબ પાઠ્યક્રમમાં પણ પરિવર્તન જરૂરી છે, ક્રેડિટ વ્યવસ્થામાં પણ પરિવર્તન કરવું જરૂરી છે. ક્યાંક કોઈ જગ્યાએ બોર્ડ ઓફ સ્ટડીઝની અંદર પણ સારા એકેડેમિશિયનને લાવવાની આવશ્યકતા રહેશે. તો જ બોર્ડની અંદર સારા અભ્યાસક્રમોનું નિર્માણ થશે અને એ રીતે એકેડેમિક કાઉન્સિલ પણ આ બધી જ બાબતોને સારી રીતે પારિત કરી અને એની ઔપચારિકતા પૂર્ણ કરશે. નહીતર ઔપચારિકતા તો પૂર્ણ થાય જ છે. આપ સૌ શિક્ષા જગત સાથે સંકળાયેલા છે, ઉચ્ચ શિક્ષા સાથે સંકળાયેલા છો. આ બધી ઔપચારિકતામાંથી જ આપણે એક સર્કલ પૂરું કરીએ છીએ. પણ આઉટપુટ જેને ક્વોલિટી એજ્યુકેશન કહીએ તો સ્કિલ બેઝ એજ્યુકેશન કહીએ, જે આપણે કારકિર્દીને માટેનું એજ્યુકેશન કહીએ તો ત્યાં એક પ્રશ્નાર્થ ચિહ્ન પૂર્ણવિરામને બદલે એટલે આપણા પાઠ્યક્રમનું પણ અધ્યયન કરવું પડશે અને પાઠ્યક્રમની અંદર એટલે કે આપણા અભ્યાસક્રમની અંદર પણ ક્યાંક કોઈ જગ્યાએ આપણે ચોક્કસ પ્રકારના બદલાવ લાવવા હશે તો બિલકુલ સ્પષ્ટ એક પ્રશ્ન બહુ સ્પષ્ટ અત્યારે આમ એવો સમય નહીં કે પ્રશ્નો ધરી એક પ્રશ્ન બહુ સામે આવ્યા કરે છે કે આપણે એનઈપી નો અમલ ક્યારે કરશું. અરે એનઈપી ના અમલ કરવા માટે તો શરૂ થઈ ગયું છે. એનઈપી દરેક લેવલે આપણે એનઈપી નો અમલ કરી શકીએ છીએ અને એ રીતે વિશ્વવિદ્યાલયની અંદર ક્રેડિટ ટ્રાન્સફરથી માંડીને આ દરેક બાબતોને આપણે મૂકીશું. ફોર એક્ઝામ્પલ અત્યારે બોર્ડ બની રહ્યા છે, બોર્ડની અંદરના બોર્ડ ઓફ સ્ટડીઝની અંદરના કરિક્યુલમ ચેન્જ થઈ રહ્યા છે. કરિક્યુલમ ચેન્જ થશે એને આધારે આપણે આખી એક ક્રેડિટ સિસ્ટમ ઊભી કરીશું. તો અત્યારે નહીં કરીએ તો એ આખી એક વસ્તુ મેં જે વાત કરી છે એમાં એક ઉલ્લેખ હું કરતો હતો કે જો MHRD માંથી આપણે શિક્ષા મંત્રાલય એવું કરી દીધું, એ અમલનો એક ભાગ છે, એ રાષ્ટ્રીય સ્તરનો અમલ છે. એવી રીતે રાજ્ય સ્તરે પણ અમલ શરૂ કરી દેવો જોઈએ. એ જ રીતે આપણે સંસ્થાગત અમલ પણ શરૂ કરી દેવો જોઈએ કે આપણી એ SFI હોય કે સરકાર હસ્તકની સંસ્થા હોય, કોઈ પણ પ્રકારે એ શિક્ષણના દ્રઢીકરણ માટે ખૂબ જરૂરી છે, પાઠ્યક્રમ માટે ખૂબ જરૂરી છે. અને એ જ રીતે આપણે મૂલ્યાંકન લેવલ, પરીક્ષા લેવલ, પરીક્ષામાં પણ ટેસ્ટ એસાઇનમેન્ટ પ્રોજેક્ટ મોટે ભાગે ગોખણપટ્ટીને સ્થાન આપવામાં આવતું. રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આપણે આ ગોખણપટ્ટીના સ્થાનની જગ્યાએ ટેસ્ટ એસાઇનમેન્ટ અને પ્રોજેક્ટ અને એ પણ લેખિત પરીક્ષા જેટલું જ ભારાંક અને મહત્વ આપી અને ફિલ્ડમાં વિદ્યાર્થી જાય, સતત એનું મૂલ્યાંકન થાય તો ક્વોલિટી એજ્યુકેશનને આપણે વેટેજ આપી શકીશું. એનું સતત મૂલ્યાંકન અને એ ખૂબ જ જરૂરી છે. પ્રોજેક્ટ બેઝ મૂલ્યાંકન, વસ્તુનિષ્ઠ બાબતોને આપણે ધ્યાને રાખીને એક ભલે એનું મૂલ્યાંકન કરવા માટે આપણે કોઈ જરૂરી છે એ વાતને એનાથી ઉપર ઉઠીને આપણે શોધ સંશોધનમાં પણ એક ચીલા ચાલુ શોધ સંશોધનો, એક ડિગ્રી માટે શોધ સંશોધનો, એક PhD ની ડિગ્રી મળે એના માટેની આખી એક વ્યવસ્થા એક ઊભી થઈ. પ્રથમ વર્ષથી જ વિદ્યાર્થીની અંદર જે એક પ્રકારની આંતરમુખી વ્યક્તિત્વમાંથી પ્રગટેલી કોઈ વાત હોય ત્યારે એક ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને રિસર્ચ તરફનું પ્રયાણ થાય એ પ્રકારનો પ્રયાસ છે. અને એ રીતે શોધ સંશોધનને પણ
જો ગુણવત્તાલક્ષી શિક્ષણનો એક પાયો ગણવામાં આવ્યો છે. અને એ જ રીતે માતૃભાષા, ભારતીય ભાષાની વાત પણ મેં કરી કે શોધ હેતુસર વિદ્યાર્થીની અંદર પડેલી ઘણી બધી આંતરિક શક્તિઓ છે, આંતરસૂઝ છે, એને જો પ્લેટફોર્મ શોધના માધ્યમથી મળવા એને પ્રોત્સાહન આપવામાં આવશે તો વધારેમાં વધારે એ શક્તિઓને, એટલે આ રીતે વ્યવહાર અને સિદ્ધાંત બંનેને આપણે જોડીશું. એટલે કે સામાન્ય રીતે કહીએ તો પ્રેક્ટિકલ એવમ થિયરી, આ બંને સાઈડને જો એનું સમાયોજન કરીશું તો આપણે જે સાચા અર્થમાં સંકલ્પના કરી છે ગુણવત્તાલક્ષી શિક્ષણની એ સફળ થવા માટે બિલકુલ સ્પષ્ટ છે. એક વાત કરીને સ્કિલ્ડ બેઝ એજ્યુકેશન અને જેને આપણે કૌશલ્ય વિકાસ અને વ્યવહારિક શિક્ષણની અત્યારે જે ગુણવત્તા ઉપર, ક્વોલિટી ઉપર જે અસર રહી છે એ સ્થાનીય આવશ્યકતા અનુસાર વ્યક્તિની અંદર રાષ્ટ્રીયતાની બાબતોની સાથે સાથે એને અનુરૂપ એના કૌશલ્ય વિકસે એ સ્કિલ ડેવલપમેન્ટ માટેનો આખો એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં બિલકુલ સંમેલિત છે. અને એ ફરી કહું કે વાંચવાથી આપણને બહુ સ્પષ્ટ રીતે જાણવા મળી જાય, શીખવા મળી જશે. અને આખું એક શિક્ષણનો જે અભિગમ છે એની જે પેડગોલોજી છે એ એની અંદર આખો બદલાવ આવશે. અને એ રીતે જેને આપણે કહીએ મિશ્રિત પદ્ધતિ એ સાચા અર્થની અંદર જો દાખલ કરવામાં આવશે તો પ્રત્યક્ષ યા પરોક્ષપણે આપણે જે મહેનત કરી રહ્યા છીએ, આ જે પ્રયાસ કરી રહ્યા છીએ એ પ્રયાસને સફળતાના શિખર સુધી લઈ જઈશું. વર્તમાનમાં આપણે એક વાતને બહુ સ્પષ્ટ, ભલે પ્રત્યક્ષ રૂપે આપણે બેસી નથી શક્યા પણ ટેકનોલોજીના ઉપયોગ કરીને ઓનલાઈન શિક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એમ વિદ્યાર્થીને પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ફેસ ટુ ફેસ, ઓફલાઈન એટલે ફેસ ટુ ફેસ નહીં, એટલે ફેસ ટુ ફેસ શિક્ષણ જ્યારે આપણે ન મળે છે ત્યારે ઓનલાઈનને પણ મહત્વમાં આપવામાં આવ્યું છે. અને આ રીતે ઈ લર્નિંગથી માંડીને તમામ વિષયો ઉપર વધારે ફોકસ છે. આ રીતે આપણે જો આપણો પ્રયાસ આ બાબતમાં જારી રાખીશું તો આવનારા દિવસોમાં જે વાતની શરૂઆતે ક્યાંક શિક્ષણની ગુણવત્તા ઉપર જોખમ ઊભું થયું છે, એટલે કે જેને ક્વોલિટી એજ્યુકેશન નથી આપણે જોવા મળતું, એને આપણે ચોક્કસ દિશા તરફ લઈ જઈ શકીશું. અને આવનારા દિવસોની અંદર આ ટીચર્સનું ડેવલપમેન્ટની સાથે સાથે ક્વોલિટી એજ્યુકેશન પણ આપણે આપતા થઈ જઈશું. અને આ રાષ્ટ્રની અંદર આ શિક્ષા નીતિથી જે કંઈ બદલાવ આપણે જોઈ રહ્યા છીએ, જે કોઈ દિશા આપણે લેવાની છે એ ચોક્કસ પ્રકારે દિશા થશે. એ બાબતમાં કોઈ મત નથી, એટલે બેમત નથી. અને આ રીતે ભારતને વધારે સારી રીતે આગળ વધારીશું. તો શિક્ષક એટલે કે ટીચર્સ ડેવલપમેન્ટની માટે ટીચર સંશોધન, પ્રબોધન, પ્રશિક્ષણ, પ્રકાશન અને સંગઠન આ બધી જ રીતે એ આગળ વધારીને ટીચર્સનું ડેવલપમેન્ટ થાય અને ટીચર્સ વિકસશે તો સારી રીતે આપણે વિદ્યાર્થીઓનો વિકાસ પણ કરી શકીશું. એવી હું અપેક્ષા રાખું છું. તો આ સંગોષ્ઠીમાં એટલે કે આજની જે આ વેબિનારમાં કેસીજીના માધ્યમથી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ મને જોડ્યો, ખૂબ જ ધન્યવાદ. અને હું મારી વાત પૂરી કરું છું. આપણે સૌએ પેથાણી સરને સાંભળ્યા. ખંડિત અને સમસ્યાઓથી ઘેરાયેલા શિક્ષણથી શરૂ કરીને અત્યંત સર્વોત્તમ આઉટપુટ વાળા શિક્ષણ સુધી એમણે આ 3 મુદ્દાઓને બહુ જ એકદમ સોપાનબદ્ધ આપણી સામે મૂક્યા. દરેક જિલ્લામાં સ્થાનીય શિક્ષણ સંસ્થા જેમાં હુન્નર, સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સંશોધનને પ્રોત્સાહન મળે, જેમાં નાણાકીય સહાય પણ મળે, આખું સ્વતંત્ર બોર્ડ રચાય. એ રચાય એટલું જ નહીં, એનું નિયંત્રણ અને નિયમન થાય. એની સાથે આપણે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા અને આપણી પ્રકૃતિને અનુરૂપ શિક્ષણને પ્રાપ્ત કરતા જઈએ. આ બધું મેળવ્યા પછી એમણે કહ્યું એક્રેડિટેશન. ડેટાબેઝ નહીં હોય તો વરસાદની જેમ પડીશું તો આપણે ખુલ્લા આકાશની નીચે ઉભા રહીને પાણી ન પી શકીએ, પણ કોઈક નળ કે કોઈક ધારા થઈશું તો એમાંથી આપણે હજારોને સિંચન કરી શકીશું. અને છેલ્લે એમણે જે વાત કરી, અદ્ભુત વાત, એ છે ટીચર ડેવલપમેન્ટ. જો ટીચર મલ્ટી ટેલેન્ટેડ હશે તો એ સર્વાંગ સિદ્ધ થઈને સ્વ વિકાસની સાથે વિદ્યા વિકાસ, જ્ઞાન સંવર્ધન
અને આપણા સમગ્ર શિક્ષાને સર્વોત્તમ બનાવવા માટે સર્વકાલ ઉપયોગી બનશે. હું માનું છું એમનું આ વ્યાખ્યાન મનનીય રહ્યું અને અમે સૌ સર એટલા લાભાન્વિત થયા છીએ કે સોપાનબદ્ધ અમે સૌએ જિજ્ઞાસા વૃત્તિથી અભ્યાસ કરીને ધીમે 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 ટાસ્ક ફોર્સની મદદથી આપે કહ્યું તેમ કેવળ ઉતાવળ કરીને અનુમાન નથી કરવું, પણ ખરેખર આપણે એને પસ્તાવાને બદલે પામવાની દિશામાં ગતિ કરીશું એવી શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસા સાથે ગુજરાત રાજ્યનો ઉચ્ચ શિક્ષા વિભાગ એની સાથે જોડાયેલું કેસીજી આપનો આ ક્ષણે વિશેષ આભાર માને છે કે આપે આપનો કિંમતી સમય કાઢી અમને સૌને લાભાન્વિત કર્યા, વિદ્યાવંત કર્યા અને આ દિશામાં આગે કદમ ચાલવા માટે વિશેષ પ્રેરણા આપી. આપનો પુનઃ આભાર માનીને હું વિરમું છું. આ સાથે આજનો આપનો વેબિનાર સંપન્ન થયો છે એમ પણ જાહેર કરું છું. પુનઃ જોડાયેલા સૌ શિક્ષાવિદોનો, અધ્યાપકો મિત્રોનો, આચાર્યશ્રીઓનો, વિદ્યાર્થી મિત્રો અને સૌ ભારતીય અનુરાગી શિક્ષાજનોનો હું આભાર માનીને વિરમું છું. નમસ્કાર, ધન્યવાદ, પ્રણામ.